ગુજરાતમાં ગેસ પુરવઠા વિશે ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલનું આવ્યું છે મોટું નિવેદન। ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે સરકાર આયોજન કરી રહી છે। રાજ્ય સરકારની પ્રાથમિકતા ઘરમાં ગેસ પહોંચે તેની છે। ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મૂકી દેવાયો છે। ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40%નો કાપ મૂકી દેવાયો છે। ઘરોમાં પણ એક પણ ચૂલો બંધ ન થાય તે માટેની ચિંતા સરકાર હાલમાં કરી રહી છે। કમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈ પણ પ્રકારનો કાપ મુકાયો નથી। સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે। રાજ્ય સરકાર પણ હવે કમર્શિયલ ગેસનો પુરવઠોનું સંકટ ગુજરાત પર ન પડે તે માટે પ્રયત્નશીલ બની ગઈ છે। ફર્ટિલાઇઝર કંપની અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40%નો કાપ હાલ પૂરતો મૂકવાની ફરજ પડી રહી છે। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે।